બીજા મુદ્દાની વાત કરીએ તો ભવનાથ ખાતે ચાલી રહેલા શિવરાત્રી મેળામાં ભક્તિ વચ્ચે ભયનો માહોલ સર્જાયો। દત્ત ચોક વિસ્તારમાં 12 ફેબ્રુઆરીની રાત્રે એક નાગા સાધુ અચાનક જ ઉશ્કેરાઈ ગયા અને ખુલ્લી તલવાર લઈને શ્રદ્ધાળુઓ પાછળ દોડ્યા। અચાનક થયેલી આ ઘટનાથી મેળામાં નાસભાગ મચી ગઈ અને લોકો જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા। હિંસક વર્તન અહીં અટક્યું નહીં। સાધુએ રસ્તા કિનારે સૂતેલા નિરાધાર લોકોને ડરાવ્યા અને મારપીટ કરી। તેમની સાથે રહેલા પાલતુ વાંદરાને લોકો પર છોડતા અનેક યાત્રિકોને બચકા ભર્યા અને ઈજાઓ પહોંચાડી। ભક્તિ અને શ્રદ્ધાના મેળામાં સર્જાયેલી આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે। જોકે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે અને સાધુની અટકાયત પણ કરી છે અને તે બાદ હવે વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। પરંતુ અહીંયા પ્રશ્ન થાય કે નાગા સાધુનું આ જે વર્તન છે તેની જવાબદારી કોણ લેશે અને વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે। નાગા સાધુ હવે અચાનક જ ઉશ્કેરાઈ જઈ રહ્યા છે અને તેમના આ વર્તન પર નાગરિકો જે છે, જે યાત્રિકો મેળામાં દર્શન અર્થે આવી રહ્યા છે, તેમને પણ નુકસાન થાય છે। અને આજ મુદ્દે આપણી સાથે સુખરામદાસજી બાપુ જોડાઈ ગયા છે। બાપુ, શું આ નાગા સાધુનું આ વર્તન જે છે તે એક્સેપ્ટેબલ છે? જી બાપુ, બાપુ અવાજ આવે છે તમને? હેલો। હેલો, આપને અવાજ આવે છે? હા, મને તો અવાજ આવે છે। સુખરામ બાપુ બાપુ, જે નાગા સાધુનું આ જે વર્તન છે તે એક્સેપ્ટેબલ છે, તેને આપણે સ્વીકાર કરી શકાય? નહીં 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 નહીં, આવી રીતના જે વાતાવરણ છે એ ક્યારે સ્વીકાર્ય નથી। જે તે સંબંધિત અખાડાના મહાત્મા હોય એમના પદાધિકારીને સૂચના આપી અને પોલીસ પ્રશાસનની સાથે રહી અને એની અટકાયત કરી અને એની ઉપર અખાડા દ્વારા પણ પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે। કારણ કે જે લોકો શ્રદ્ધાથી ભાવથી આ મેળાની અંદર આવતા હોય ત્યારે સાધુ તરીકે આવું નિઃશંક કાર્ય કરવાનું કોઈ પણ અમે અખાડાના પ્રતિનિધિ દ્વારા આવી છૂટછાટ આપવામાં આવતી નથી। એ એમની માનસિકતાના લીધે એને એવું કદાચ કહેલું હશે, પણ એ નિંદનીય છે અને અમે એની ઘોર શબ્દોમાં નિંદા કરીએ છીએ। બાપુ, હવે જે નાગા સાધુ છે તેમની પર નિયંત્રણ કોણ રાખશે? નાગા સાધુઓની ઉપર ચોક્કસ અખાડાના પ્રતિનિધિઓનું નિયંત્રણ હોય જ છે। વર્ષો જૂની પરંપરા છે, શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત અખાડાઓની વ્યવસ્થાઓ છે, અખાડાના પ્રતિનિધિઓ છે, શ્રી મહંતો, સભાપતિ, થાનાપતિ, જે અમારા જે પોસ્ટ જે પ્રોટોકોલ હોય છે એના પ્રમાણે હોય છે। પણ ઘણી બધી વાત એવું હોય છે કે કોઈ પ્રકારના એવા માદકીય નશાનું સેવન કરી અને માનસિક સ્થિતિ કદાચ એમની ઉલટપુલટ થઈ જાય, પણ આ ખરેખર કાર્ય નિંદનીય છે। આવી રીતના ખુલ્લી તલવાર લઈને ભક્તોની વચ્ચે અને શ્રદ્ધાળુઓની વચ્ચે એકદમ દોડી જવું એ ક્યારે પણ યોગ્ય નથી અને ઉચિત જી પણ નથી। અમે એની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ। સાધુ તરીકેની આ એમનું જે કાર્ય છે એ અમે કઠોર શબ્દોમાં નિંદા કરીએ છીએ। બાપુ, મારે એ જાણવું છે કે નાગા સાધુના સંગઠન હોય છે અથવા તો તેમના અખાડા પણ હોય છે? જી જી જી, નાગા સાધુ અખાડાના જ હોય છે। ઓકે, અખાડાથી બહારના સાધુ નાગા સાધુ નથી હોતા। કદાચ સાધુ હોઈ શકે, જી પણ જે દિગંબર સંન્યાસી સાધુ હોય છે જી એ અમારા 6 અખાડાની અંદરના કોઈ પણ સંબંધિત અખાડાના હોઈ શકે છે। એનાથી બહારના નહીં। એનાથી બહારના જો એવી રીતના વેશમાં કે એમાં પલટો કરે તો જી અમારા અખાડાના સંબંધિત જાણકાર મહાત્માઓ એના ઉપર એક્શન પણ લે છે। બાપુ, આવી ઘટના ફરીથી ન બને તે માટે શું પગલાં લેવા જોઈએ? ચોક્કસ અમે અમારા અખાડાના કોતવાલ અને અમારા જે નિયમ છે જે મેળાઓનો, એની અંદર અમે કડક સૂચના ધૂણે ધૂણે જઈને તમામ જગ્યાએ આપી છે અને અમારું પ્રતિનિધિ મંડળ અખાડાના વહીવટ કરતા જે મહાત્માઓ છે એ ત્યાં બેઠા છે। સમસ્ત ગુરુમૂર્તિઓના ગુરુમૂર્તિઓ છે અહીંયા ઉપસ્થિત છે મેળાની અંદર। એના દ્વારા અમે સાંજે એક નિરીક્ષણ કરવા જશું કે કોઈ પણ અખાડાના સદર્શન સમાજના સાધુ હોય, ધૂણો લગાડીને તપસ્યા કરી, સાધના કરી અને શ્રદ્ધાળુઓને દર્શનનો પ્રસાદ આપવા બેઠા હોય, એ બધા જ લોકોને કડક શબ્દોમાં સૂચના આપી આપ આપનું સ્થાન, ધૂણો અને એની ગરિમા અને મર્યાદાને જાળવીને એનું પાલન કરજો। લાખો શ્રદ્ધાળુઓને આપ આશીર્વાદ દેવા માટે બેઠા છો, આપ એને આશીર્વાદ આપો, પ્રસાદ આપો, દર્શન આપો। એ સિવાયની બીજી કોઈ જે છે ને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરી, પ્રયોગ કરી અને ખોટી રીતે કોઈને ડરાવવાનો પ્રયાસ ન કરો, એવું કડક સૂચના અમે આપવાના છીએ। બાપુ, ભવનાથ જે આ મેળો છે તેમાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી છે? હા, પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે। જી વિશેષ સંતોને પણ જે છે પ્રોટોકોલની દૃષ્ટિએ સુરક્ષા કર્મી પણ ફાળવવામાં આવ્યા છે। અખાડાઓની વ્યવસ્થામાં પણ જે છે ને પોલીસ પ્રશાસન દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે। જી બિલકુલ બાપુ, જોડાવા બદલ આપનો આભાર।
નાગા સાધુએ સૂતેલી વ્યક્તિને લાફો પણ ઝીકી દીધો હતો અને આ અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે અને તે વચ્ચે જ હવે એક 12 ફેબ્રુઆરીની રાતની ઘટના છે, જેમાં એક નાગા સાધુ અચાનક જ ઉશ્કેરાઈ ગયા હતા. તે બાદ તેમને ત્યાં રસ્તા પર સૂતેલા લોકોની પાછળ પણ તેમને પડ્યા હતા અને ખુલ્લી તલવારની સાથે તેઓ પડ્યા હતા. તેમની સાથે જો એક કપિરાજ હતા, તેમના દ્વારા પણ લોકો પર હુમલો કરાવવામાં આવ્યો હતો.